તો એક બાદ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ગુજરાતના દ્વારકાધીશ મંદિરને લઈને પણ આ ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે। દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। ભારત પાકિસ્તાનની તંગદિલીની વચ્ચે આ ખૂબ જ મોટા સમાચાર। દ્વારકામાં સતત સુરક્ષા વ્યવસ્થા સઘન કરાઈ રહી છે, ત્યારે દ્વારકાધીશ મંદિર પાસે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, આર્મીની ટુકડી સહિતનો જે કાફલો છે તે તૈનાત કરી દેવામાં આવ્યો છે। દ્વારકામાં પણ હાલ એલર્ટ પ્રશાસન જોવા મળી રહ્યું છે। દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમ જોઈ શકાય છે। આર્મીની ટુકડી સહિતનો સ્ટાફ પણ દ્વારકાધીશ મંદિર પાસે તૈનાત કરી દેવામાં આવ્યો છે। ફરી એક વખત આપણે જણાવીશું કે ગુજરાતના દરિયાકાંઠા વિસ્તારો જે છે તેમાં સૌથી વધુ સતર્કતાના પગલાં ભરવામાં આવી રહ્યા છે। તો આ તરફ દરિયા કિનારે આવેલું દ્વારકાધીશ મંદિર, તેની પણ સુરક્ષા વધુ ને વધુ સઘન કરવામાં આવી છે। ભારત પાકિસ્તાન વચ્ચે જે પરિસ્થિતિનું સર્જન થયું છે, જે તંગદિલી સર્જાઈ છે, પરિસ્થિતિ બદથી બદતર થઈ રહી છે અને તેને લઈને જ પ્રશાસન કોઈ પણ ચૂક કરવા માંગતું નથી, કોઈ પણ ઢીલાશ મૂકવા માંગતું નથી। દ્વારકાધીશ મંદિરને લઈને પણ આ મહત્વપૂર્ણ સમાચાર। હાલ ત્યાં પણ સુરક્ષા વ્યવસ્થા ચાકચौबंद કરી દેવાઈ છે। ફોન લાઈન પર સંવાદદાતા ખુશાલ ગોકાણી જોડાઈ ચૂક્યા છે। ખુશાલ, દ્વારકામાં પણ એલર્ટ તો ગઈકાલથી જ જોવા મળી રહ્યું હતું, હવે દ્વારકાધીશ મંદિર જે છે તેમાં પણ વધુ ને વધુ સુરક્ષા વધારવામાં આવી રહી છે। જી તોરલ, જણાવી દઉં તો હાલ જ્યારે ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલીભર્યો માહોલ જોવા મળી રહ્યો છે, ત્યારે ગઈકાલથી જ દ્વારકા, ઓખા, બેટન અલગ અલગ વિસ્તારોમાં રાત્રિના સમયે બ્લેકઆઉટ પણ કરવામાં આવ્યું હતું અને હાલ જોવા જઈએ તો દ્વારકાધીશ મંદિરને પણ સુરક્ષામાં વધારો કરી અને તંત્ર એલર્ટ મોડમાં જોવા મળ્યું છે। જી ખુશાલ, ધન્યવાદ તમામ જાણકારી માટે। તો સંવાદદાતા ખુશાલ ગોકાણી જોડાયા હતા, જણાવી રહ્યા છે દ્વારકાધીશ મંદિરની સુરક્ષામાં વધારો કરવામાં આવ્યો છે। આપને જણાવી દઈએ કે બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ, આર્મીની ટુકડી સહિતનો સ્ટાફ હાલ તો ત્યાં તૈનાત કરી દેવાયો છે। તો જેવી રીતે આપને જણાવ્યું કે ગુજરાતના દરિયાકાંઠામાં સૌથી વધુ સતર્કતા દાખવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। દ્વારકા જિલ્લાની સમુદ્રી સુરક્ષામાં વધારો કરી દેવામાં આવ્યો છે। ઓખા, સલાયા, બેટ દ્વારકા બંદરોની સુરક્ષા વધારવામાં આવી છે। 23 જેટલા ટાપુઓ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે। આપણે જણાવીએ કે દરિયાકાંઠાના જે કોઈ વિસ્તારો છે ત્યાં સૌથી વધુ સુરક્ષા સઘન કરાઈ રહી છે। દરિયાઈ માર્ગેથી કોઈ પણ એવી ગતિવિધિ ન થાય, શંકાસ્પદ ગતિવિધિ થાય તો તરત જ તેનો સામનો કરી શકાય, તેને તોડી પાડી શકાય, તેના માટે સતર્કતાના તમામ પગલાં ભરાઈ રહ્યા છે। તેવામાં 23 દ્વારકાના જે ટાપુ છે તેમાં 21 ટાપુ પર લોકોની અવરજવર પર પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે। સમુદ્રમાં જતી તમામ બોટના દસ્તાવેજોનું સતત ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સંવાદદાતા પવન જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન પર। પવન, દ્વારકા જિલ્લાની સમુદ્રી સુરક્ષામાં સતત વધારો થઈ રહ્યો છે। કેટલાક ટાપુઓ એવા છે કે જ્યાં હવે લોકોની અવરજવર પર પણ પ્રતિબંધ લાદી દેવાયો છે। હાલ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે તણાવ ચાલી રહ્યો છે, ત્યારે મોડી રાત્રે દ્વારકા જિલ્લામાં જે બ્લેકઆઉટ પણ આપી દેવામાં આવ્યો હતો અને ત્યારબાદ જે પાકિસ્તાન છે પોતાની નીચ હરકતો કરવામાંથી બહાર નથી આવતું, ત્યારે ઓપરેશન સિંદૂર બાદ ભડકેલા પાકિસ્તાન સામે તૈયારીના ભાગરૂપે દ્વારકાના ઓખા સમુદ્રના સરહદીય વિસ્તારની સુરક્ષામાં વધારો કરી દેવાયો છે। મરીન પોલીસ, કસ્ટમ્સ, કોસ્ટગાર્ડ, નેવી સહિતની સુરક્ષા એજન્સીઓ દ્વારા સમુદ્રમાં રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે જ કહી શકાય કે દ્વારકા જિલ્લાના કુલ 23 જે ટાપુ આવેલા છે, જેમાં 21 ટાપુઓ નિર્જન છે, એટલે કે ત્યાં લોકોના પ્રવેશ પર પ્રતિબંધ છે। ત્યારે હાલ તે ટાપુઓ પર પણ સુરક્ષા એજન્સીઓ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને બંદર કિનારેથી કે તેની આસપાસમાંથી પસાર થતા જે તમામ વાહનો છે તેનું પણ હાલ જે છે પોલીસ અને સુરક્ષા એજન્સીઓ દ્વારા ચેકિંગ હાથ ધરાયું છે અને માછીમારોને પણ સરહદ નજીક માછીમારી કરવાની હાલ તો જે છે મનાઈ ફરમાવવામાં આવી છે। જી ધન્યવાદ તમામ જાણકારી માટે પવન। તો 23 જેટલા ટાપુઓ પર પણ સતત નજર રાખવામાં આવી રહી છે। મરીન પોલીસ, કોસ્ટગાર્ડ અને નેવી સહિતની એજન્સીઓનું પેટ્રોલિંગ સતત વધી રહ્યું છે।